મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો ઈએપીએસ માસ્ટરમાં આપણા ઘણા દુકાનદારની કમેન્ટ આવતી હતી કે જે ઉઘડતો જથ્થો છે એમાં જે જથ્થો આપણે નાખ્યો છે ઉઘડતો અથવા તો નવી આવક એ ડિલીટ નથી થતી। કારણ કે મિત્રો ઘણા દુકાનદારે એવું કર્યું હોય છે કે અહીંયાથી ઉઘડતો જથ્થો છે એ જૂના મહિનામાં નાખી દીધો હોય છે, પહેલા મહિનામાં કાં તો 2025માં નાખી દીધો હોય। દાખલા તરીકે આપણે એક જથ્થો નાખીને જોઈએ, અહીંયા તારીખ આપણે જાન્યુઆરી મહિનો સિલેક્ટ કરીને ચોથી તારીખ સિલેક્ટ કરીએ અને અહીંયા વસ્તુનું નામ સિલેક્ટ કરીને અને જથ્થો લખીએ 200 અને અહીંયા સેવ કરો પર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા જથ્થો નથી દેખાતો। અહીંયા જથ્થો ના દેખાય તો આપણે ડિલીટ કેવી રીતે કરીએ? તો એનો ઓપ્શન આપણે અપડેટ કરી દીધો છે, જૂની આવક જુઓ અને સુધારો। તો તમારી જૂની આવક જોવા માટે અહીંયાથી સિમ્પલી આપણે મહિનો સિલેક્ટ કરીશું, જુઓ પર ક્લિક કરીશું એટલે જે તમે જૂના મહિનામાં આવક લખી હોય એ પણ અહીંયા બતાવશે અને અહીંયા ડિલીટનો ઓપ્શન પણ આવી ચૂક્યો છે। તો ઘણા દુકાનદારની આ જ કમેન્ટ આવતી હતી કે આપણા જે ભૂલમાં ઉઘડતો જથ્થો કે આવક લખાઈ ગયું હોય અથવા તો નવી આવક ડિલીટ ના થતી હોય તો આ રીતે ડિલીટ કરવાનો ઓપ્શન મૂકો, તો આપણે મૂકી દીધો છે એટલે આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। હવે બીજો પ્રોબ્લેમ એ હતો કે જે આપણું ગ્રાહક રજિસ્ટર છે, ઓકે, તો આમાં એન્ટ્રી નથી થતી। અહીંયા CSV ફાઇલ ડાઉનલોડ કરવાની, એને ડેટા નાખવાના, બધી બહુ ઝંઝટ હતી, એ પણ આપણે એકદમ ઇઝી કરી દીધી છે। અહીંયા ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી નાખ્યું છે, ઓકે। હવે સિમ્પલી તમારે આઈપીડીએસમાં તમારું જે નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે, ગામનું નામ। દાખલે મેં અહીંયા એક લિસ્ટ કાઢ્યું છે તો સિમ્પલી તમારે અહીંયાથી સિરિયલ નંબર પરથી કોપી કરીને જેટલા પણ ડેટા હોય તમારે એ અહીંયાથી કોપી કરી લેવાના છે અને અહીંયાથી કોપી સિમ્પલ કરીશ, કોપી કર્યા। હવે ડાયરેક્ટ અહીંયા તમારા આપણા જી રજિસ્ટરમાં જઈને અહીંયાથી પેસ્ટ કરીશ, પેસ્ટ થઈ ગયા। હવે સીધું આપણે અહીંયાથી પેસ્ટ કરેલા ડેટાને સેવ કરો પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે આપણી એન્ટ્રી અહીંયા આવી ચૂકી છે। તો આ રીતે ઘણી સરળતાથી તમે તમારો ડેટા અપલોડ કરી શકશો। અહીંયાથી તમે એડિટના બટન પર ક્લિક કરી તમારો જે ડેટા છે એમાં મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો અથવા તો તમારી એક્સેલ શીટ બનાવી દેજો અને એમાં તમારો આ જે નામને નંબર લખ્યું છે એમાં મોબાઈલ નંબર લખી દેજો અને ત્યારબાદ આ સેવ કરી કોપી અને પેસ્ટ કરી દેજો તો તમારું કામ થઈ જશે। બસ તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી હોસ્ટ સાથે, ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।